પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું સંચાલન કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતની સેવા કરનાર બે મહાનુભાવોને સોમનાથ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. છેલ્લા કેટલાય વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવે છે. સાથે સન્માનપત્ર આપી અને 1 લાખ રૂપિયા જેવી રોકડ રકમ પણ સન્માન નિધિ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2020 અને 2021ના સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત સમારોહ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં સંસ્કૃતના વિદ્વાન ડૉક્ટર જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને ડૉક્ટર હર્ષવર્ધન મનસુખલાલ જાનીને સોમનાથ સુવર્ણચંદ્રક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં સંસ્કૃત પ્રત્યેક લોકોમાં રુચિ વિકસે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જોકે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે આ કાર્યક્રમમાં વધુ માત્રામાં મહાનુભાવોને ન બોલાવી સીમિત લોકોની હાજરીમાં જ સુવર્ણચંદ્રક અર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરી, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અને સંસ્કૃત અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર વિષ્ણુભાઈ પંડ્યાએ ડિજિટલ પ્લેટફોર્મથી જોડાઈ લોકોને સંસ્કૃત પ્રત્યે વધુ રુચિ કેળવવા આહ્વાન કર્યું હતું. 21મી સદીમાં 21મો એવોર્ડ છે સાહેબ. રામકૃષ્ણ વિકાસ ટ્રસ્ટ વિન્ડસર યુનિવર્સિટી કેનેડાથી શરૂ કરીને ભગવાન સોમનાથનો અનુગ્રહ, એની કૃપા મને પ્રાપ્ત થઈ છે. કોરોનામાં ભગવાન મહાકાલે મને નવું જીવન આપ્યું અને એ સમયે મને નવી ચેતના મળી એમની ઉપાસનાથી. ભગવાન શિવના તંત્રશાસ્ત્રોમાં જે રહસ્ય શાક્ત તંત્ર અને શિવતંત્રમાં એ મેં સૌથી પહેલાં ઉજાગર કર્યા છે. અને 2700 વર્ષ પછી મેં માહેશ્વર સૂત્રનું તત્વજ્ઞાન લોકોને આપ્યું છે. ગાયત્રી મંત્ર ઉપર મારા એક વિદ્યાર્થીને મેં PhD કરાવ્યું છે. વેદોથી માંડીને આધુનિક સંસ્કૃત અને અત્યંત આધુનિક સંસ્કૃત સુધી મને ભગવાન સોમનાથે પહોંચાડ્યો છે. સોમનાથ ટ્રસ્ટ, એના વિચારવાન ટ્રસ્ટીઓ અને મને ગૌરવ પુરસ્કાર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપેલો. એમનો અનુગ્રહ ફરી પાછો પ્રાપ્ત થયો છે અને એના નિમિત્તે JD પરમાર સાહેબ અને અન્ય જે કોઈ વિદ્વાનો છે, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, ભાગ્યેશભાઈ અને બીજા જે વડીલો છે, મિત્રો છે, અને આપ સર્વે જે લોકો કદર કરી રહ્યા છો સંચાર માધ્યમોથી, એ લોકોનો હું ઋણી અને આભારી છું. સંસ્કૃત એ વેદ ભાષા છે. વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃતમાં અનેક સમાનાર્થી શબ્દો પણ મળી આવે છે. વિશ્વનું જે પ્રથમ કોમ્પ્યુટર બન્યું હતું તેમાં સૌ પ્રથમ સંસ્કૃત ભાષા ફિટ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ સંસ્કૃત ભાષા પર જ આધારિત હતી. સોમનાથ ટ્રસ્ટના સ્થાપકોએ ટ્રસ્ટની રચના સમયે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ કરેલો છે. સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે જેમણે સંસ્કૃત ભાષા માટે આજીવન સમર્પણ કરીને સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે, તેમને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરવાની પરંપરા સ્થાપી છે. આપનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો સંસ્કૃત ભાષામાં છે. તેથી શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સંસ્કૃતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ હેતુથી વર્ષ 1996થી પ્રતિવર્ષ શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સંસ્કૃત ભાષાના જ્ઞાતા વિદ્વાનને સન્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સમર્પણ માટે વિદ્વાનોની પસંદગી માટે બનેલી સમિતિની ભલામણ અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની અનુમતિથી શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સન્માનપત્ર, શાલ અને ₹1 લાખના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. આના ભાગ સ્વરૂપે આજે સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ગૌરવપૂર્ણ સમારોહ યોજાયો હતો અને સંસ્કૃતના બે વિદ્વાનો કે જેઓએ સંસ્કૃત ભાષા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તેમ કહેવામાં જરાય પણ અતિશયોક્તિ ન ગણી શકાય તેવા ડૉક્ટર જયપ્રકાશ દ્વિવેદી અને ડૉક્ટર હર્ષવર્ધન જાનીને આજે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સુવર્ણચંદ્રક સ્વીકારી આ બંને મહાનુભાવોએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે આ અમારું નહીં પણ સંસ્કૃત ભાષાનું સન્માન છે
અને સોમનાથ ટ્રસ્ટ આવું સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને આગળ દીપાવવાનું જે કાર્ય કરી રહ્યું છે તે અતિ ઉમદા છે. આ તો દાદા સોમનાથના આશીર્વાદ છે અને આ સન્માન અતિ મહત્વપૂર્ણ છે. એમણે મોટું પ્રદાન કર્યું હોય એવા મહાન વિદ્વાનો એમનો સત્કાર સુવર્ણચંદ્રક અર્પણ કરીને, સન્માનપત્ર અર્પણ કરીને અને 1 લાખનું ઇનામ અર્પણ કરીને કરવામાં આવે છે. દર વર્ષેનો આ પ્રોગ્રામ છે અને આ વર્ષે 2020 અને 2021 માટેનું આ પ્રદાન હતું. એમાં 2020ને માટે દ્વારકાના વિદ્વાન દ્વિવેદીજી અને 2021ને માટે અમદાવાદથી આવેલા વિદ્વાન જાનીસિંહ, એ બંનેને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા છે. जी बोलिए. मैं डॉक्टर जयप्रकाश नारायण द्विवेदी भारत के राष्ट्रपति के द्वारा 2018 में सम्मानित, जिसके निर्देशन में अब तक 39 PhD अवार्ड हो चुकी है और 40 से अधिक ग्रंथ प्रकाशित हैं. भारत से लेकर विदेशों तक 62 पुरस्कारों से मुझे सम्मानित किया गया है. संस्कृत की लगभग हर ज्ञान शाखा में वास्तुशास्त्र, ज्योतिष, साहित्य, वेद, व्याकरण, भाषा विज्ञान, संस्कृत पत्रकारिता इत्यादि के क्षेत्र में काम किए जाने के कारण मुझे ये सारे सम्मान देकर मुझ पर सभी संस्थाओं ने कृपा की है. आज कौन सा आज सुवर्ण चंद्रक प्रदान समारोह जो श्री सोमनाथ ट्रस्ट के द्वारा किया गया है, जिसके माननीय अध्यक्ष वैश्विक प्रतिभा के धनी भारत के स्वनामधन्य प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी, सम्माननीय सदस्य श्री लाल कृष्ण आडवाणी जी और सम्माननीय सदस्य श्री अमित भाई शाह जी और भाई डॉक्टर JD परमार साहब जैसे महापुरुष हैं. इस संस्था के सानिध्य में अब तक जब से यह सोमनाथ तीर्थ की है, तब से प्राचीन काल से लेकर अब तक दुनिया का ऐसा कोई महापुरुष नहीं है जिसकी चरण धूलि से यह तीर्थ धन्य न हुआ हो. और वे व्यक्तित्व यहाँ की कृपा से और यहाँ के भगवान सोमनाथ के आशीर्वाद से जिनके व्यक्तित्व का निर्माण न हुआ हो, ऐसी पवित्र तीर्थ भूमि में संस्कृत की सेवा के लिए यह सुवर्ण चंद्रक प्रदान करके हमारे दायित्व को इस ट्रस्ट ने बढ़ा दिया है. अब हमें संस्कृत की सेवा और अधिक दुगने उत्साह और दुगनी निष्ठा से करनी चाहिए और इस दायित्व का निर्वाह करना चाहिए. भगवान सोमनाथ से प्रार्थना है कि वे हमें ऐसी शक्ति दें कि इस सुवर्ण चंद्र. दीपक जोशी, लोकपत्रिका, गीर सोमनाथ.